કવર ધોવાના છે કે નહીં મીરાને પૂછું તો ખબર પડે કાઢવા. મમ્મી હા, અહીંયા શું કરે છે તું? નાસ્તો નથી કરવો? નાસ્તો પછી કરીશ. જો ઘરના બીજા બધા કામ પડ્યા છે અને તારે પણ ઘણું કામ છે તો એક કામ કર, તું પહેલાં છે ને તારા સસરા માટે ચા નાસ્તો બનાવી નાખ. આ પેલા સાફ કરી નાખ. ના, એ કામ હું કરી લઈશ. આ કામની ચિંતા ક્યાં કરે છે? આ બધું હું કરી લઈશ. મમ્મી તું અહીંયા આરામ કરવા માટે આવી છે પણ આવી ત્યારથી કામ જ કરે છે. અરે પણ જ્યાં સૂતી હોઉં તો એટલું તો હું કરી શકું ને. આપણા ઘરે કરું છું તો અહીંયા કરું છું. આ તારી સાસરીમાં તે જીદ કરીને મને બોલાવી એટલે આવી છું. હવે કામે નહીં કરવા દે ને તો મને આળસ ચડશે. કરો માતા કરો, ત્યાં સુધી હું મારો નાસ્તો બનાવી લઉં. હા, હું શું કહું, આ ધોવાનું તો નથી ને હમણાં? ના મમ્મી કાલે ધોઈ નાખીશ. સારું. બિચારી મારી છોકરી એકલું બધું કામ કરે એના કરતાં હું પણ એને થોડી મદદ કરું ને તો એક હાથે બે કામ થઈ જાય. આ કંઈક કાગળિયું લાગે છે. પ્રિય મંજુ, મારું નામ ભોલામણું મંજુ છે એ આ ઘરમાં કોને ખબર? નક્કી આ મારી મીરાની કંઈક તમને મેં જ્યારથી જોયા છે ત્યારથી મારું મન મારા મગજ પર હાવી થયું છે અને આ ઘરમાં તમે કાયમી રહો, હું તમારી સાથે રહું અને આપણે આ બાકીની જિંદગી સાથે વિતાવીએ. જ્યારથી જોયા ત્યારથી બસ એક જ વિચાર આવે છે કે હવે તો તમે અને હું, બસ બીજું કોઈ નહીં. મંજુ, તારા સિવાય બીજા કોઈનો ખ્યાલ જ નથી આવતો. શું કરીએ, સંબંધોની મજબૂરી છે પણ મારે તો તારી સાથે જ રહેવું છે. લિખિતન નરેશ. હા, શું લખ્યું? મને સમજાતું નથી. આવું કઈ રીતે લખી શકે બે ભાઈ? મારા વિશે ખબર છે કે મારી દીકરી આ ઘરની વહુ છે છતાંય હવે આ ઘરમાં ન રહેવાય. હવે મારે આ ઘર છોડીને મારા ઘરે જતું રહેવું પડશે, નહીતર આ વાત વધારે બગડશે. મીરા, મીરા, હા મમ્મી સાંભળ, મારે આજે ને આજે મારા ઘરે જવું છે. હું મારો થેલો પેક કરીને નીકળું છું. કેમ ભાઈ, અહીંયા શું તકલીફ છે તને? શું તકલીફ છે? પૂછ. તકલીફ કંઈ નથી, પણ એવું છે કે હવે મને આ ઘરમાં એટલે ઘર ત્યાં એકલું છે, ત્યાં કોઈ નથી. હું અહીંયાથી ત્યાં જઈશ તો પછી બસ શું થયું છે ને કે શું થાય છે તને? નથી ગમતું? નથી. તબિયત સારી નથી? ના, તબિયત સારી છે, બધું સારું જ છે, પણ મને એમ થયું કે હું કેટલા દિવસથી તારા ઘરે છું. જો મમ્મી તું આવી એને 6 દિવસ થયા છે. કેટલા દિવસ એટલે ક્યાં તું વર્ષોથી અહીંયા આવી ગઈ છે? હા, એટલે અઠવાડિયું થઈ ગયું ને. હવે વધારે રોકાય તો પછી એમ થાય નહીં જવા દઉં. એમ કેમ નહીં જવા દઉં? મારે આ ઘરમાં નથી રોકાવું, કીધું ને. મારે આ ઘરેથી જવું છે મારા ઘરે. શું થયું છે મમ્મી? કંઈ નહીં. મારી કઈ ભૂલ આવી છે? તારા જમાઈએ કંઈ કીધું છે? પપ્પાજી કંઈ બોલ્યા? તું નામ ના લઈશ. મમ્મી શું થયું છે કે ને? શું થયું છે? બોલે છે કે બધાને ભેગા કરો. આ શું છે? વાંચ એટલે બધું ખબર પડી જશે. તું મોઢેથી નથી કહી દેતી વાંચવાનું બધું. મારું ગુલામનું નામ મંજુ છે ને એ તારા સસરાને કેવી રીતે ખબર? અને મને આવી ચિઠ્ઠી લખતા એમને શરમ પણ ન આવી? એમને જરાય વિચાર ન આવ્યો કે કોના વિશે અને ક્યાં લખી રહ્યો છું? જો બેટા, તું આ ઘરની વહુ છે અને મારી દીકરી, અને હું નથી ઈચ્છતી કે મારા અહીંયા રહેવાથી તારા સંબંધોમાં ખટાશ આવે. વિવાહે જે કર્યું ને એ એમની ગેરસમજ છે, એમની નાદાની છે, પણ હું એમને આ વાતમાં શ્રેય ન આપી શકું. હું જાઉં છું, મારું બેગ પેક કરવા. મમ્મી મારી વાત તો સાંભળ. મમ્મી મારી વાત સાંભળ ને. પપ્પા, તમે હું સોપડી લઈને બેસી ગયા છો? હા,
આદિના હા હું વૈયા ગયા છે તો તમને કઈ જરી કઈ આમ વિચાર ન આવતો? કેમ? એ તો રોકાવાના હતા ને. માતાજી છે ને એ રોકાવાના જ હતા, પણ હવે ખબર નહીં કેમ વૈયા ગયા. અને ગયા ને ત્યારે એનું મોઢું મેં જોયું આમ બરોબર નહોતું. ઓછું હોય છે, હું એમ વિચાર કરું. હે આવો બેટા આવો. આદિ ત્યાં કોઈ નથી રહેવાતું. મારા સાસુ આવ્યા છે, કોઈ નથી એમ આવું ન બોલો. આવ્યા હતા પણ અત્યારે છે ને જતા રહ્યા. આવ્યા હતા ને જતા રહ્યા એટલે મજાક કરો મને પપ્પાને કહો ને મોટા ભાઈ. ના 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 ના, અશોક બરોબર જ કહે છે. એ તો જતા રહ્યા. હું એટલા માટે જ તો ઘરે પાછો આવ્યો. મને ખબર પડી કે મારા સાસુ આવ્યા છે તો મારે આવવું પડે કે નહીં. શું થયું? હવે એ જ ખબર નથી. ભાઈ. હું ઈ વિચાર કરું છું. બોલો સાચું કહો. ખોટું થોડું બોલું હું. એટલે મતલબમાં તને આ વિશે કઈ ખબર જ નથી. શેના વિશે તમે શું કહેવા માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે આ તારા આહુ રોકાવાના જ હતા, બરોબર? હા, પણ આમ અચાનક વૈયા ગયા તો વિચાર તો આવે જ ને. પણ હું એ જ કહું છું તમને કે અચાનક વયા કેમ ગયા? તે કઈ નહોતું કીધું ને. પપ્પા મેં કઈ નથી કીધું. આ મોટા ભાઈ શું કહે છે મને? હું થોડી કઈ કહું એમને કે મારા ઘરે શું કામ આવ્યા, મારા સાસુમાનું અપમાન કરું એવી કઈ વાત કરું હું કોઈ દિવસ? એવા સંસ્કાર આપ્યા તમે મને? નહીં નહીં, મને જરીક વિચાર આવ્યો ને એટલે પૂછું છું. વિચાર તો મને આવે કે તમે કઈ નથી કર્યું ને. કેવી વાત કરશો હવે? આ તમારી બોલવાની આદત. અને તમને કેટલી વાર કીધું માથું હરખું ઓળો, વ્યવસ્થિત રહ્યો. આ તમને જોઈને ભાગી જાય એમ છે કો. ત્યારે મારું માથું જોવાનું નથી, આ વૈયા ગયા એ વિશે વિચાર કર. પણ મારા સાસુમાં આવ્યા હતા રોકાવા, તો ભૈયા કેમ ગયા છે? મીરાએ કઈ કીધું? મને એવું લાગે છે હું કે ઈ બે વચ્ચે છે ને કાંઈક ઝઘડો થયો હોય છે અને કદાચ જતા રહ્યા છે. મા દીકરી વચ્ચે ઝઘડો? હા, કદાચ એવું બન્યું હોય એમ. એવું કેવી રીતના બની શકે? એક પપ્પા જ તમારે ને મારે ઝઘડો થાય બરાબર, પણ એ પણ શેના માટે? કે તમે મને કોઈ પણ કામ બાબતે ખીજાવ અને હું કંઈક સામે બોલું તો ઝઘડો થાય, બાકી ન થાય. હવે એ તો અહીંયા મીરા તો અહીંયા છે અને મારા સાસુ અહીંયા રોકાવા આવ્યા હતા, તો એ બંને વચ્ચે એવી અનબન થોડી બનવાની છે નહીં, કાંઈ? પણ બેટા આજે મને એવું લાગે છે એ બંનેનો ઝઘડો 100% થયો હશે, કારણ કે એ ગયા ને તો એનું મોઢું ફૂલેલું હતું તારે સાસુનું. હા, હવે આ તો આપણને મીરા જ બતાવી શકે આનું કારણ. હા તો ઠીક છે, હું મીરા સાથે વાત કરું ને પૂછું કે મમ્મી આવ્યા હતા ને કેમ અચાનક જતા રહ્યા, તો એ તો કંઈક કહે છે ને કારણ શું હતું. હા, અને એવું લાગે ને તો હજી કદાચ આગા ન પૂગ્યા હોય ને તો પાછા બોલાવી લેવાના. સમજો તું? હા હું એવું પણ કરીશ, પણ જો તમે કીધું એમ કે મારા સાસુમાં અહીંયાથી ગુસ્સામાં ગયા હોય તો પાછા નહીં આવે, કારણ કે એમનો સ્વભાવ મને ખબર છે. એ જ્યાં સુધી શાંત ત્યાં સુધી સારા, અને જે દિવસે બગડ્યા તે દિવસે કોઈ ના નહીં. અરે બેટા તું કોશિશ કર, એ રોકાવા માટે જ આવ્યા હતા અને ગયા શા કારણે આપણું ઘર છોડીને? મહેમાન તો ભગવાન કહેવાય આપણી ઘરે, અને એ વેવાય વેલા. તમને ખબર છે પપ્પા, આ મારા નવા લગ્ન થયા હતા અને હું ને મીરા ત્યાં એના ગામડે ગયા હતા અને મારા સાસુમાં ત્યાં જ રોકાણા હતા. એટલે અમને તેડાવ્યા હતા. અમે જેવા ત્યાં ગયા ને તો ગામના થોડાક લોકોએ મારી મજાક ઉડાવી. મારા સાસુમાંથી આ સહન નહોતું અને પછી સાસુમાએ આખા ગામને ભેગું કર્યું અને બધાનો વારો પાડી દીધો. હા, વિચાર કરો. હા, મારા સાસુમાં કઈ જેવા તેવા નથી હો. પુરુષો હોય ને એને પાછા પાડી દે એવા મારા એક સાસુ છે, સમજી લેજો. એટલે આ જે કંઈ પણ બન્યું હોય છે ને એ જાણવું જ પડશે, નહીં તો ખબર નહીં આનું પરિણામ શું આવશે. હવે હું એક બીજી વાત કરું. હવે આ વાત છે એ આપણા હગાવાલામાં જાય તો શું દશા થાય આપણે? હે, કે વેવણ રોકાવા આવ્યા હતા ને અચાનક પાછા વયા ગયા એના ઘરે. વાત વિચારવા જેવી છે. અને આ વાત કઈ નાની ન કહેવાય હો. નાની તો ન જ કહેવાય. અને તું આ બોલવામાં એટલો બધો હસકા છો તો તને હજી પૂછું છું કે તને કઈ ખબર હોય ને તો કહી દે. તમે આટલા પ્રશ્નો કરો છો તો તમને પણ કઈ ખબર હોય ને તો કહી દો. મને તમારા ઉપર પણ શંકા જાય છે. જે મને બેટા શાંતિ રાખો તમે બે ભાઈઓ. આમ ઝઘડો કરીને એનું આપણને રિઝલ્ટ નહીં મળે.
આદિર મીરાને પૂછી જોવે એટલે આપણને ખબર પડશે કે કારણ શું હતું વેવાણ અહીંથી જવાનું એનો. હું મીરા સાથે વાત કરું છું અને પૂછું છું. અને એ મેટરમાં તમે બંને ભાઈઓ બાંધતા નહીં. મારે નથી બાજવું, પણ હવે આવું થાય તો પછી થોડુંક બોલવું તો પડે ને. ઓહો, આવો આવો મુલજીભાઈ, આવો આવો. શું છે? બસ જો આનંદ મંગલ. હા, કેમ હાલે? બસ એકદમ પ્રભુની દયા છે. હા, એ તો બરાબર છે. એની દયા હોય તો જ હાલે ને બધું. એની સિવાય બધું ખોટું. હા, બધું ખોટું એમ. હું બાકી તમારા છોકરા? બધા આનંદ. કેમ છે તમારે છોકરાને? સારું, સારું. મહેમાન આવ્યા હતા ને? મહેમાન આવ્યા હતા, પણ મારે બીજું તમને પૂછવું હતું હમ. કે તમારે ઓલું ઓપરેશન કરાવવાનું હતું એનું શું થયું? ઓપરેશન ને જે તારીખ આપે પછી થાય ને. કેમ? તારીખ નથી આપતા જે ડો. એટલે શું કર? બીપી ની તકલીફ છે એટલે. અચ્છા, ઓકે. એટલે તારીખ આપે પછી થાય ને ઓપરેશન. તો કઈ તારીખ આપી? હજી નથી આપી તારીખ. એને 10 દિવસની દવા આપી છે, પછી તારીખ આપશે. એટલે તમારી ઉંમર મોટી છે એટલે ડોક્ટર સાથે બરાબર કન્સલ્ટ કરજો કે કોઈ ઇશ્યુ થવો ન જોઈએ મને આંખનો. ના ના, એમાં કઈ બહુ કરાવ્યા અહીંયા તો ઘણા લોકોએ કરાવ્યા. અચ્છા, હા, સારું. એનો કોઈ પ્રોબ્લેમ નથી કઈ. હમ હમ પણ હવે તારીખ આપે પછી થાય. હમ. બોલો બોલો, શું કહેતા હતા તમે? કોઈ મહેમાન આવ્યા છે, ચા પાણી પીવા લઈને આવજો ઘરે. અમારા વેવાણ હમ. એ તો પણ નીકળી ગયા. કેમ આવ્યા ને પરબારા? આવ્યા, રોકાવા આવ્યા હતા, સામાન લઈને આવ્યા હતા અને અચાનક વયા ગયા. એમાં મને કાંઈ ખબર ન પડી. અશોકને યારે વાત કરી, આદિને યારે વાત કરી, હા હા, પણ કંઈ ખ્યાલ જ નથી આવતો કેમ વયા ગયા. કઈ કામ આવી ગયું હોય. એવું બી હોઈ શકે કે પછી કાંઈ મીરાની સાથે કાંઈ વાતચીત થઈ હોય. હા, કઈ દેશમાંથી ફોન બોન આવ્યો હોય ને કામ આવી ગયું હોય તો જતા રહ્યા હોય. હવે અત્યારે માણસનું કઈ જ્યારે કોને શું કામ આવી જાય, ક્યારે શું તકલીફ પડી જાય, કઈ નક્કી ના થાય. એમાં એવું નકર એ તમારી ત્યાં મીરા લઈને આવવાની જ હતી. મને કે મૂળજી કાકા અહીંયા બાને લઈને જવાના છે. મેં કીધું બહુ સારું, પાડોશીની ત્યાં તો મહેમાનને આપણે લઈને જાવ. આપણે વ્યવહાર છે પહેલાં જૂનો. હા, એ તો બરાબર છે. સંબંધ એક બીજા રાખીએ તો જ સંબંધ રહીએ, નહીં તો સંબંધનો મતલબ જ નથી. પહેલો હગો કોણ? પાડોશ. બસ કાંઈ બી આપણને પ્રોબ્લેમ હોય તો પેલો પાડોશી ઉપર આપણા દીકરા સગાવાલા એ તો ફોન કરે, કલાક આવે, સાંજે આવે, એનું કાંઈ નક્કી ન હોય. ઇમરજન્સીમાં તો તાત્કાલિક આવી જાય. બસ બીજું શાંતિ હાવ. શાંતિ શાંતિ. અને મારે દુનિયાને એ જ સંદેશ આપવાનો, તમે બધાની સાથે દુનિયા સાથે બગાડો પણ કોઈ દિવસ પાડોશી સાથે સંબંધ ખરાબ નહીં કરવાનો. રાતે ઈ કામ આવશે આપણને. હા, ઈ સાચું. બાકી બોલો શું કહે છે? શાંતિ હાવ શાંતિ. અને હું હમણાં કાંઈ આપણે સોસાયટીમાં પ્રોગ્રામ કરવાના છે. હવે તો એ કાર્ય કરો ને ખબર હોય, આપને તો શું ખબર હોય. ગઈ વખતે ભાગવત સપ્તાહ રાખી હતી કે મુરલીભાઈ, એવી મજા આવી ને કે એને વાત જ આવ. કારણ કે મારે કામ ધંધા બહુ એટલે કાંઈ ધ્યાન આપી શકું નહીં, બરોબર. બિઝનેસ મોટો રહ્યો એટલે મારે બહાર જ રહેવું પડે. પણ અમે તો નવરા હોય, નિવૃત્ત આવ એટલે આટા માર્યા કરીએ. પણ હવે તો જે શું છે એ સોસાયટીના કાર્ય કરતા હોય એ બધા આયોજન કર્યા કરે, આપણે પૂછે તો આપણે ક્યાં ના પાડવાની. હવે હા ભાઈ કરો નહીં ભાઈ. અને તમારી જેવા વડીલો બેઠા હોય એટલે અમારે કાંઈ ટેન્શન જ ન હોય. પહેલાં તો હા, એ બરાબર છે. ઘર કદાચ અમે રેડું મૂકીને જાય તો ઉપાધિ ન હોય. હા, અમે બેઠા જ હોય બાબલા બધા ના ખાતા. સોસાયટીમાં કોઈ ઉપાધિ ન રહી, એ વાત સાચી તમારી. અને આમે સારી સોસાયટી સારી જ છે આપણી, વાંધો નહીં. આ સાંજનો શું પ્રોગ્રામ ગોઠવવાનો છે મુરલીભાઈ? શેનો? સાંજે આજ કેમ કહે છે આપણે ફામે જવાનું કેમ કહે છે? હવે હશે કંઈક હશે તો ગરમી થાય બહુ છે તો કે ચાલો બધા છોકરાઓને લઈને જઈએ, આટો મારીએ. જાતા હશે જુવાનિયા એને ફેમિલી બૈરા છોકરાઓને લઈ. એમાં આપણે તો બુઢા માણસનું કામ હોય. હા, એ વાત બરોબર તમારી. ભલે એન્જોય કરતા એનો જમાનો છે છોકરાઓનો. એને ના ન પડાય છોકરાઓને, તો જાયા કરે ને આવ્યા કરે. એને કમાવું છે ને એને ખાવું છે, એમાં આપણે હું આમ ના પાડવી જોઈએ. બોલો શાંતિ. ચાલો મળીએ પાછા આપણે. હું મારે કામેથી નીકળું છું સાહેબ, બરોબર. આવજો. જય શ્રી કૃષ્ણ. અહીંયા પણ પાછળ આવે, કીધું ને કે મારે વાત નથી કરવી.
રૂમમાં પણ પૂછતો હતો ને અહીંયા પણ પૂછું છું. મમ્મીજી રોકાવા માટે આવ્યા હતા તો જતા કેમ રહ્યા? એમની મરજી ભાઈ, એને ન રોકાવું હોય તો નહીં રોકાય. મને શું પૂછો છો? જો મીરા, આમ ગુસ્સો કરવો કઈ સારી વાત નથી. જે પણ બન્યું હોય ને તું મને કહી શકે છે. હું પતિ છું તારો. અને તને ખબર છે આ ઘરમાં મોટા ભાઈ, હું, પપ્પા ત્રણેય વિચારે ચડ્યા છે કે આવ્યા અને ગુસ્સો કરીને જતા રહ્યા. પણ શું કામ? રહેવા દો. આપણે વાતને ન ખોલીએ તો વધારે સારું. એમને જવું હતું એ જતા રહ્યા છે, વાત પૂરી થઈ ગઈ. વાત તને એમ લાગે છે કે પૂરી થઈ ગઈ, પણ આવી રીતના રોકાવા આવ્યા હોય ને અચાનક જતા રહી તો ગમે એને દુઃખ તો લાગે ને. અમને પણ દુઃખ થયું છે કે ઘરમાં કંઈક એવું એને ન ગમ્યું હોય, એવું કંઈ વર્તન થયું છે. તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો છે, મા દીકરી વચ્ચે ઝઘડો થયો હોય તો આમ એમને જવા થોડી દેવાય. અમારી વચ્ચે કોઈ ઝઘડો નથી થયો. અમારે શું કામ ઝઘડા થાય મારી દીકરીને? ઝઘડા થયા છે બધા તમારા લોકોના કારણે થાય છે. અમારા લોકો કારણ? મોટા ભાઈ તો કહેતા હતા કે અમે તો કાંઈ નથી કીધું, અમે કાંઈ નથી બોલ્યા. અને પપ્પા પણ એ જ કહેતા હતા કે થયું છે શું એ જાણી લે. પપ્પાને જાણવાનો બહુ શોખ નહીં. કહીશ ને તો પગ નીચેથી જમીન પણ સરકી જશે, સમજ્યા? એટલે તું વાત શું કરે છે? અને એવી શું વાત છે કે જમીન સરકી જશે? તમારા પપ્પા છે ને, એમના લક્ષણો સારા નથી. મીરા, બોલવામાં ધ્યાન રાખ. નહીં તો હું મારા સાસુમાનો પક્ષ લઈને તારી હારે વાત કરવા માંગુ છું. બાકી મને કોઈ ફરક નથી પડતો. તારા મમ્મી હતા ને, ઘરમાં આવ્યા, ન ફાવ્યું, જતા રહ્યા. મારે શું લેવા દેવા? છતાંય હું પૂછું છું. અચ્છા, શું લેવા દેવા? એમ લેવા દેવા તો બહુ રહેશે તમારે આ વાતમાં. ખબર વગરના હોશિયારી મારો છો ખોટી. તમને ખબર છે તમારા પપ્પાએ મારા મમ્મીને ચિઠ્ઠી લખી છે કે તમારા પપ્પાને મારા મમ્મી બહુ ગમે છે. શું? હા, હવે તો તમે શું જો જવાબ હવે. મારા પપ્પાએ ચિઠ્ઠી લખી? હા, તો ક્યારે ચિઠ્ઠી લખી? તો પપ્પા કહે નહીં મને? પપ્પા એવું કહે અરે એવું નહીં, પપ્પા એવી કોઈ દિવસ ભૂલ કરી શકે? એવું કોઈ દિવસ કોઈ ચિઠ્ઠી લખતું હશે? તો હું ને મારા મમ્મી ખોટા? અરે પણ સાસુ મને જરાય વિચાર નહીં આવ્યો. ક્યાં મળી હતી ચિઠ્ઠી? અને મારા પપ્પાએ આપી ચિઠ્ઠી? તું એવું કહેવા માંગે છે? તું વાતને ક્યાંની ક્યાં લઈ જાય છે? મેં વાંચી છે ચિઠ્ઠી. કોઈના ચારિત્ર ઉપર જતા પહેલા વિચાર કરજે. પપ્પા એવા માણસ નથી. તો મારા મમ્મી એવા માણસ છે? તારા મમ્મી પણ એવા માણસ નથી. હું ક્યાં કહું છું કે તારા મમ્મી ખોટા છે? તમે રહેવા દો ને. તમને કીધું હતું ને કે તમે મારી વાત નહીં માનો, તો અત્યાર સુધી જાણવાની કોશિશ શું કામ કરી? અત્યાર સુધી એટલે મને વાત જ નહોતી ખબર, એટલા માટે જાણવાની કોશિશ કરતો હતો. અને આ વાત છે હું માનતો નથી કે મારા પપ્પા આવું કંઈક પણ કરી શકે. પણ હું માનું છું કે તમારા પપ્પા આવું કરી શકે, કારણ કે મારા મમ્મીના નામે જે ચિઠ્ઠી લખવામાં આવી હતી ને, એમાં નીચે મોટા અક્ષરોમાં લખ્યું હતું કે લિખિતન તમારો નરેશ. તો હું પણ કહી શકું. મારા પપ્પા આવી ભૂલ તો ક્યારેય ન કરે મીરા. પપ્પાને બધી ખબર પડે છે, કઈ નાના નથી કે આવી ભૂલ કરી બેસે. માણસના વિચારોના કંટ્રોલમાં ન હોય ને તો પછી એ ઉંમરને ન જુઓ. માણસના વિચારોની જો વાત કરતી હોય તો હા, તારા મમ્મીએ પણ વિચાર કર્યો હશે કે આ ઘરની અંદર મારી દીકરી એકલી કામ કરે, આટલા બધા લોકોનું કામ, મહેનત, આ બધું કરવું એના કરતાં લાવ ને આને હંમેશા માટે છુટકારો આપી દઉં. એટલા માટે કદાચ આ પ્લાન બનાવ્યો, એવું પણ હું કહી શકું ને. વાહ ભાઈ વાહ. આ સારું કહેવાય. લો, પોતાના પપ્પા પર વાત આવી એટલે બધું ઢોળી નાખ્યું. રહેવા દો. જે દિવસે બધી વાત સામે આવશે ને બહુ અફસોસ થશે, પછી કહેતા નહીં. હું પણ એ જ કહું છું. જે દિવસે સાચી વાત સામે આવશે ને ત્યારે બહુ અફસોસ થશે. અને મારા પપ્પા અને મારા ભાઈ વિશે જો કોઈ આવી ખોટી વાત કરશો ને તો એ સારું ન કહેવાય. અચ્છા, તમે કરો એ બધું સારું કહેવાય. પહેલા છે ને પોતાના બાપને જઈને પૂછો કે એણે શું કર્યું છે. મને જેટલી સલાહ આપી ને એટલી સલાહ ત્યાં આપ. સાસુમામાં એવું તો શું છે કે મારા પપ્પા તારા મમ્મીને ચિઠ્ઠી લખે? નહીં, તમારા પપ્પામાં એવું શું છે કે મારી માં ખોટું બોલે? હા, તો એ જ તો વાત છે કે તારા મમ્મી મારા પપ્પાને બદનામ કરવા માટે કંઈ પણ કરી શકે. આ કાવતરું કર્યું કહેવાય. હા, કરોડોની પ્રોપર્ટી રહીને તમારી પાસે તો અલગ તો થઈ શકે ને દીકરીને જમાય, જેથી કરીને એને જ્યારે આવવું હોય જેટલું રોકાવું હોય, કોઈ નડે નહીં, કોઈ કંઈ કહે નહીં, કોઈને કાંઈ લેવા દેવા નહીં. મનના વિચારો બહાર આવી રહ્યા છે તમારા. અત્યાર સુધી આજે સારા જમાઈ બનોના ઢોંગ કરતા હતા ને, આજે ખબર પડી ગઈ કે શું વિચારો છો મારી માં વિશે. હું પણ એ જ કહું છું. અત્યાર સુધી સાસુ માને મારી માં સમાન જ માનતો હતો, પણ હવે ખબર તમારા પડી. પપ્પા માં બનાવવા તો નીકળ્યા છે. બોલવામાં ધ્યાન રાખજે. બોલવામાં તમે ધ્યાન રાખો. સાબિતી છે તારી પાસે? તમારી પાસે સાબિતી છે? પપ્પાને પૂછ્યું, પપ્પા સાથે વાત મમ્મીને કરી? પૂછ્યું ને, મેં મમ્મી આ પાડી. તારા મમ્મી જતા શું કામ રહ્યા? કહેવાનું જરૂર જ નથી કાઈ. પણ તારા મમ્મીને જતું ના રહેવાય ને, પહેલા અહીંયા બેસીને વાત કરાઈને પૂછાય ને. નહીં પૂછે. મારી માની મરજી પડશે. આ તો ભાડમાં ગયા. જાવ ને ભાડમાં બધા. શું બેટા, કે ટેન્શનમાં લાગે?
બોલ બોલ, આ રીતે કેમ તું જોવે મારી સામે બેટા? કોઈ દિવસ ને આજ પપ્પા, બોલ બોલ. હું સમજી શકું છું કે મમ્મીને ગયા ને ઘણા વર્ષો થઈ ગયા, તો એ વાતનું દુઃખ છે મને. પણ આજે તમે જે કર્યું એ યોગ્ય હતું. મેં શું કર્યું એવું? પપ્પા, મીરા સાથે મેં વાત કરી, જાણવાની કોશિશ કરી કે મારા સાસુમાં ઘર છોડીને તરત ભાગ્યા શું. જાણવા મળ્યું કે તમારો હાથ હતો આમાં. શું વાત કરે છે તું? સંભાળીને બોલે. તારો બાપ શું? હું કહું છું ખાલી. તો જુઓ પપ્પા, બાપને આવું કહેવાનું? જે પણ હોય ને સાચી હકીકત કહી દો. આપણા બે વચ્ચે જ વાત રહેશે, વાત આગળ નહીં વધે. સમજો તમે? આ તમારું કંઈ પણ હશે તો હું છુપાવીને રાખીશ, પણ તમે મને કહી દો કે તમે એવું તો શું કર્યું હતું. હા પપ્પા, મને એવું લાગે છે મીરા તને ભરમાવી રહી છે. કા એની મમ્મીનો પ્લાન હશે કે આવું કંઈક કાવતરું કરીએ તો આદિ અને મીરા નોખા થાય. તમે મારી વાત સાંભળી હતી? અમે બંને વાત કરતા હતા. હમ? તમે પણ આવા શબ્દો બોલો છો? હોઈ શકે. એ તો હું એને જવાબ આપવા માટે કહેતો હતો, પણ તમે મને સાચી હકીકત જણાવો. મીરા કોઈ દિવસ તમારી ઉપર આવો આરોપ ના નાખે, એના ઘરને કેવી રીતના સાચવે તમને ખબર છે ને? જુઓ પપ્પા, મોટા ભાઈના લગ્ન નથી થયા, તમને ખબર છે. અને હવે હા, મારું ઘર ભાંગવાને આરે આવ્યું છે, કારણ કે મીરાએ ચોખ્ખા શબ્દોમાં કીધું કે પપ્પાએ આ ઉંમરે આ હરકત નહોતી કરવી જોઈએ. તમે મારા સાસુ મને ચિઠ્ઠી લખી? શું વાત કરે છે? તારો બાપ થઈને આવા કામ કરે? તારો બાપ? ઈ તારી સાસુને જ ચિઠ્ઠી લખું હું? કાંઈ તને કોઈ કે નક્કી ભરમાવેલો છે? કા તારા કાન બંભેરણી કરી છે તો તું તારા બાપની સાથે આવી વાત કરે? પપ્પા, હું માનું છું કે તમે આવું નહીં કર્યું, પણ એનો મતલબ એ નથી કે સત્ય છુપાઈ જાય. મીરા જે રીતના ગુસ્સામાં વાત કરતી હતી એ રીતના તો એવું જ લાગતું હતું કે તમે ખોટા સાબિત થઈ ગયા છો. મેં તો તમારો પક્ષ લઈને જ વાત કરી હતી કે મારા પપ્પા આવું ન કરી શકે. અને મારા સાસુમાં ઘર છોડીને ગયા છે, તમને પણ ખબર છે, તો એ ગયા શું કામ? એ હવે મીરાને ખબર, તારી સાસુને ખબર. હું થોડો એનું ધ્યાન રાખીને બેઠો. તમે કહો છો કે એમને ખબર, એ કહે છે કે તમે કર્યું છે. હવે સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. આવી પરિસ્થિતિમાં માણસ આવીને ઉભો રહે તો એ શું કરી શકે? તમને જરાય પપ્પા વિચાર આવે? એમ નહીં, પણ તને વિચાર નથી આવતો તારા બાપ પર આવો હાલ નાખે છે? કાલ સવારે સમાજ, કુટુંબ, પરિવાર બધી જગ્યાએ તમારી વાત ફેલાશે કે તમે મારા સાસુમાને ચિઠ્ઠી લખી. મારા સાસુમાં કાંઈ ચૂપ બે સેવા નથી. તમને ખબર છે ને આ ચિઠ્ઠી ક્યાંની ક્યાં પહોંચશે? તારી મમ્મી ગયા ને કેટલા વર્ષ થયા? ઘણા વર્ષ થઈ ગયા. તો આજ દી સુધી કોઈ સોસાયટીમાં કે કોઈ એમ કીધું કે તારો બાપો મારી સામે, છોકરીની સામે કે મારી બાઈ સામે જોવે છે? તો હું આવું કરી શકું? કઈ રીતે તું કહી શકે કે તમે ચિઠ્ઠી લખી છે? એવું કોઈ નથી કહ્યું. અને હું પણ તમને પૂછું છું, તમને એમ નથી કહેતો કે તમે આવું કર્યું શું. મેં તમને ખોટા સાબિત કરી નથી દીધા. તમારા પક્ષમાં વાત જાણવાની કોશિશ કરું છું. જો આ વાત જરાય સારી ન કહેવાય. આ ઉંમરે તમારું નામ આવી રીતના લેવાય, આ યોગ્ય ન કહેવાય. ને એ પણ તમારી પુત્ર હો, એ તમારું નામ આવી રીતના લે. મેં તને એકવાર કીધું કે આમ વસ્તુ મેં કોઈ વસ્તુ કરી નથી, મેં કોઈ ચિઠ્ઠી લખી નથી તારી સાસુને. તને સમજાતું નથી? કેટલી વાર મારે તને કહેવાનું? એક ને એક વાત, તમે આમ કર્યું, તમે આમ કર્યું. કઈ વાંધો નહીં પપ્પા, તમે ગુસ્સો શાંત કરો અને રિલેક્સ થાઓ. હવે જોવાનું એ છે કે તો પછી મીરા અને મારા સાસુમાં ખોટું કોણ બોલે છે? મારા સાસુમાએ મીરાને કીધું હશે અને મીરા ખોટું બોલે છે, કે પછી મારા સાસુએ કઈ આ કાવતરું કર્યું છે? એવું જ હોઈ શકે. બીજું કોઈ વસ્તુની મેં તને પહેલા જ કીધું, આ મા દીકરે મળીને તારી સાથે કાવતરું કરે છે, કારણ તને નોખો કરવો છે આ ઘરથી. એટલે શાંતિથી ડોસી આવીને રહી શકે તમારી સાથે આજ. અને બીજી વાર મને કાંઈ પણ તું કહે ને તો સમજી વિચારીને જ કહેજે. પપ્પા, એ શક્ય નથી. હું તમારાથી ક્યારેય અલગ નથી થવાનો. મને ખબર છે કે ભાઈ અને તમે જમવા ક્યાં જશો
આ બાકી બધુંનું ઘરનું એકલા કામ મીરા છે એટલે બધું ઘર સચવાયેલું છે. ઘરમાં કોઈ પણ એક સ્ત્રી તો જોઈએ ને, અને સ્ત્રી વગરનું ઘર એટલે ઘર ન કહેવાય. મને કંઈ સમજાતું નથી. આ અશોક મારા ઘરે આવવાનું હોય એની જગ્યાએ એ મને કહે છે કે બહાર મળજો, તમારું કામ છે. હવે હું આવી રીતે કોઈ જગ્યાએ ઊભી રહું તો કેવું લાગે? સમજવાની કેમ કોશિશ નથી કરતા આ લોકો? હે ભગવાન, ક્યાંથી આવશે ને કેવી રીતે કહે છે કે સોસાયટીના પાછળના રોડ પર? આવી ગયા. અરે પણ તારે મારા ઘરે અવાય ને, અહીંયા મને શું કામ બોલાવી? જવાબ, મારી વાત સાંભળો. વાત એવી છે ને એટલે મેં તમને અહીંયા બોલાવ્યા છે. વાત એવી એટલે કેવી વાત છે? વાત એમ છે કે તમે અમારી ઘરે રોકાવાના હતા અને આમ અચાનક કેમ ત્યાંથી વી આવ્યા? બસ એમ જ, મારું મન ન માન્યું એટલે હું આવી ગઈ તમારા ઘરેથી. એમાં વળી આટલું બધું ક્યાં વિચારવાની જરૂર છે? આ બધા મને શું આવીને પૂછપૂછ કરો છો? કેમ નથી રોકાતા, કેમ નથી રોકાણા? અરે નથી રોકાવું મારે. અરે તમે દર વખતે રોકાવા આવો જ છો ને? હા, પણ આવી રીતે કોઈને કીધા વગર પહેલી વાર ગયા એટલે મારા મનમાં છે ને એ વાત ભરાઈ ગઈ છે. એટલે તમારે આનો જવાબ તો આપવો જ પડશે. જો તમારા મનમાં કઈ વાતને શું શંકા છે ને એ મને નથી ખબર. મને ખાલી એટલી ખબર છે કે મારે તમારા ઘરમાં બહુ ઝાઝા દિવસ ન રહેવાય, કારણ કે મારી દીકરી એ ઘરની વહુ છે અને હું એની મમ્મી છું. એટલે છોડો ને આ વાતને. હવે આ વાતને આગળ ક્યાં વધારવા? અને આ વાત તો તમે મારા ઘરે આવીને પણ કરી શક્યા હો. મને ક્યાં બહાર બોલાવવાની હવે જરૂર હતી? જો મારી વાત સાંભળો. ત્યાં આવીને વાત કરું ને આજુબાજુ વાળાને કદાચ એમ થાય કે ઝઘડો કરવા આવ્યા છે તો ખોટું થાય. એટલા માટે આવ્યો છું. ને તમને એક બીજી વાત કરું તો આ તમારી દીકરી છે ને ઈ ઘરના કામ આ તમે આવ્યા છો ને ત્યારથી ઘરના કામ હરખી રીતે નથી કરતી. શું બોલો છો? હા, મારી દીકરીનો વાંક ન કાઢો. મારી દીકરી તમારા ઘરમાં જે કામ કરે છે ને, અને તમે એના જેઠ છો, તમે સમજી વિચારીને તો બોલો. મન ફાવે એવું શું બોલો છો? મારી વાત સાંભળો. મારા કહેવાનો મતલબ એવો નથી, પણ એવું તે હું છું કે તમે રોકાણા નહીં. અને ઈ વાતનો છે ને એના મનમાં છે ને આ ખટરાક ભર્યો છે. જે ખટરાક ભર્યો હોય ને એ રહેવા દો. પણ મારી દીકરી તમારા ઘરે, એટલે કે હું તમારા ઘરે નહીં રહી શકું ને. મારી દીકરી તમારા ઘરના બધા કામ બરાબર કરે જ છે. હવે તમે વારે ઘડીએ એકની એક વાત પૂછશો ને તો મારી કઈ વાત નહીં બદલાઈ જાય. સમજી ગયા? નહીં નહીં નહીં, મને આમાં કઈક વાત અલગ જ લાગે છે. શું અલગ લાગે છે? આમાં શું અલગ હોવાનું? જે છે એ કહી તો દીધું. હવે શું તમે એકની એક વાત પાછળ પડી ગયા છો? અરે એકની એક વાત પાછળ એટલે જુઓ, મારી વાત સાંભળો. હા, અમારા હગા વાલામાંથી નહીં નકરા ફોન આવે છે કે ઈ તો રોકાવાના હતા. અને તમને એક વાત ખબર ન હોય તો કહી દઉં કે અમારા ભાઈ ને ઈ બધા એ આવવાના હતા તમને મળવા માટે. પણ એનો ફોન આવ્યો ને તો મારે એને અલગ રીતે વાત કરવી પડી. હા, તો એમને કહી દેજો કે એમને એમના ઘરનું કામ આવી ગયું એટલે જતા રહ્યા. એમાં બીજું તો શું કહી શકાય? મને થોડી ખબર હતી કે તમે તમારા ફઈને ને બધાને કહી દીધું છે કે આવી રીતે મીરાના મમ્મી આવ્યા છે ને એ તમને મળવા આવે છે ને. તમે જ્યારે ઘરેથી પાછા આવી આવ્યા ને ત્યારે મને એવું લાગતું હતું કે તમારે કદાચ બહાર જવાનું હોય છે, પણ તમે તો ક્યાંય ગયા નથી ને આવી રીતે તમે ઘરે જ છો. તો તમારે આનો જવાબ નથી આવું મારે તમારા ઘરે તમારા પપ્પાના કારણે. બસ આ વાત જ મારે જોતી હતી કે જ્યારે વ્યક્તિ કોઈ વાત છુપાવે ને અને અચાનક આમ ગુસ્સો કરે ને તો કઈક વાત તો હોય જ. જુઓ આંટી, મારી વાત સાંભળો. ગમે એ વાત હોય ને તમે મને જણાવો, જેથી કરીને છે ને આ વાતનું સોલ્યુશન થાય. નહીતર પછી આમ ને આમ છે ને ખબર નહીં શું થાય. તમારા પપ્પાએ છે ને મારી સાથે ખરાબ વર્તન કર્યું છે. કેવી વાત કરો છો? તમે નહીં માનો. તમે નહીં માનો કારણ કે એ તમારા પપ્પા છે. તમે એમ જ કહેશો કે મારા પપ્પા આવું કંઈ ન કરી શકે. બધી વાત સાચી, પણ એમને મારા નામની ચિઠ્ઠી લખી હતી. એમાં લખ્યું હતું કે હું તમને જ્યારથી મળ્યો છું, તમને જોયા છે ત્યારથી મને દિવસ રાત ચેન નથી પડતું. હું આમ છું, હું તેમ છું, ઘણી બધી વાતો જે હું તમને ન કહી શકું. હવે તમે આ એકની એક વાત મને 50 વાર પૂછશો ને તો વાત બદલાઈ નહીં જાય. પણ તમારા પપ્પાની ખરાબ નજર મારી પર છે. એ ભૂલી ગયા છે કે હું એમની વેવણ છું ને એ મારા વેવાય છે. આ વાત કેમ એમ થાય છે? શું કેમ એમ થાય છે? સાચું કહું છું. હું કઈ મૂર્ખી છું? મારા પપ્પા પણ આવી હલકાપણું કરે. કર્યું તો કેવું કર્યું? તમારા પપ્પાએ આવું હલકાપણું કર્યું. હા, અને મને લાગે છે કે તમને વિશ્વાસ નહીં આવે,
પણ આવું જ કર્યું છે. હવે પછી મને એમ ન કહેતા કે હું તમારા ઘરેથી કેમ આવી ગઈ, સમજ્યા? મારે મારા પપ્પાને કેમ બહાર જવું છે મારે? નથી જવાનું. હા, તમે મને કહો એ કરવાનું મારે. હા, સવાલો કેટલાય છે, જવાબ આપીને પછી જા. અને ના આપું તો તું જઈને બતા. હા તો કઈ વાંધો નહીં, કોઈ જરૂર નથી. તમારા માટે ઠૂસવાનું લેવા જતી હતી, નથી ખાવું, નથી બનાવવું. જો મીરા, નામ ન લ્યો મારું. તમારા મોઢેથી મારું નામ શોભા જ નથી દેતું. હવે જે કંઈ પણ થઈ રહ્યું છે બરાબર નથી. તું સમજવાની કોશિશ કર. તો સમજાવો તમારા પપ્પાને કે જે બધું થઈ રહ્યું છે બરાબર નથી, ભૂલ એમની છે તો કયો કે માફી માંગી લે એટલે વાત પૂરી થાય. નો કઈ વાંક નથી. શેની તમને કેમ માફી ખબર? માંગે? મેં એમની સાથે વાત કરી, કહ્યું મેં એમને ના પાડી. અને આ ઉંમરે કોઈ ઉપર આવો આરોપ નાખવો એ સારી વાત ન કહેવાય. સાસુમાને સમજાવો જરા મારે. એમ મારા મમ્મી હજુ પણ ખોટા જ લાગે છે તમને આટલા દિવસ પછી પણ? શું કામ આ વાત પાછી ચાલુ કરી છે? પાછા વળી જાય અને આ બધી વાતને ભૂલી જાય. અને હું એમ કહું છું કે આવું કંઈ પણ બન્યું નથી તો શું કામ આવું ઊભું કરવું છે? કોઈ આમાં ઊભું નથી કરતો આદિત્ય. મેં વાંચી છે ચિઠ્ઠી. સમજતા કેમ નથી આટલી નાની વાતને તમે? લોકોને પપ્પાના જ અક્ષર હતા, સમજો છો તમે? લોકોને મોકો જોતો છે ને તમે ચોકો મારવાનો મોકો આપો છો. રહેવા દો. મારી વાત સાંભળ. નાટક નહીં હો મારી સામે. નાટક નથી કરતો, હું સાચી હકીકત જણાવવા માંગુ છું તને. શું? પપ્પાનું મોઢું જોઈને ખબર પડી જાય છે કે પપ્પાએ કાંઈ નથી કર્યું. જેમ તને તારા મમ્મી ઉપર ભરોસો છે એમ મને મારા પપ્પા ઉપર ભરોસો છે. બોલ. તો રાખો. તમે તમારો ભરોસો તમારા સુધી રાખો ને મારો ભરોસો હું મારા સુધી રાખીશ. ઘરનું વાત પૂરી. વાતાવરણ બગડી રહ્યું છે તારા લીધે થઈને. તું પપ્પા સાથે વાત નથી કરતી, ભાઈ સાથે વાત નથી કરતી, મારી સાથે વાત નથી કરતી. ખાલી ઘરના કામ કરવા પડે છે એ જ તું કરે છે. હા તોય સારી કહેવાય ને કે કોઈને બોલાવતી નથી ને તોય ઘરના બધા જ કામ રેગ્યુલર કરું છું ને ભૂખા પણ કોઈને રાખતી નથી. સારી છો, હું ક્યાં કહું છું તું ખરાબ છો. આ બધી જીત છોડીને બધું ભૂલી જાય એમ તમારા કેવા. પપ્પાને કહો ને કે માની લે એટલે વાત પૂરી થાય. એમ કેમ કોઈ માની લે? કર્યું હોય તો માનવું પડે કે નહીં આદિ? મેં કોઈ છોકરીનો હાથ પકડ્યો હોય ને મેં ખેંચ્યું હોય તો પછી મારે કહેવા જવાય? અને મેં પકડ્યો હોય તો કેવું પડે કે હા મેં કોઈ છોકરીનો હાથ પકડ્યો હતો. પણ એમને ન પકડ્યો હોય તો શું કામ કહે કે મેં કોઈનો હાથ પકડ્યો? કે મને આદિ તમે વધારે પડતા એક્શન્સ લઈ રહ્યા છો. મને કાંઈ થયું ને એટલે યાદ રાખજો જેલ ભેગા કરીશો. તારા મમ્મી અને તું બે રાત જોવો છો કે હવે જો કોઈ ભૂલમાં તે આદિ કુમાર કાંઈ તને આમ તેમ કરે એટલે ફિટ કરી દેવા ત્રણે ત્રણ ને. આદિ કુમાર બહુ ગમતા હતા ને એટલે લગ્ન કર્યા છે, ફિટ કરવા માટે નહીં. આ ઉંમરે આ ઉંમરે મમ્મી તમને નહીં સમજાય કે તમારા પપ્પા કેવા છે. મમ્મીના ગયા પછી પપ્પાએ ક્યારેય પણ કોઈ દિવસ એવું બન્યું છે ક્યારે? પપ્પા તમને કહીને જાય બા? સોસાયટીમાં ફરિયાદ આવી જે માણસ એવો હોય ને એની ફરિયાદો આવતી જ રહેતી હોય. આપણા ઘરની અંદર આટલા સમયથી તું જો તે કોઈ દિવસ પપ્પાની ભાઈની ફરિયાદ સાંભળી? તમારી નથી સાંભળી. મારો ભાઈ એક કુંવારો છે, વિચાર કર. વાંઢા કંપની. મારો મતલબ છે કે જો આદિ હું તમને શું કહું છું ખબર છે? આપણા પતિ પત્ની વચ્ચે કેટલો પ્રેમ હતો એક દિવસ. હા એકબીજાને પૂછ્યા વગર કઈ કામ નહોતા કરતા. પણ આજે આપણે બંને દુશ્મન બની ગયા છે તમારા પપ્પાના કારણે. અને મારા સાસુમાં આવ્યા અને બોમ્બ ફોડીને જતા રહ્યા. તમારા પપ્પાએ બોમ્બ ફોડ્યો છે અને એ પણ એવો બોમ્બ ને કે હવે કોઈ દિવસ કે સરખું થાય એમ જ નથી. સરખું કોઈને કરવું નથી એટલે થાતું નથી. બગાડીને જ જાવું હતું એટલે બગાડીને ગયા. હે ભગવાન, એ ભગવાન હું એ જ કહું છું. તમે કેમ સમજતા નથી? આ નાક કપાઈ રહ્યું છે આપણું. આપણું નાક કપાવવામાં આવી રહ્યું છે તમારા પપ્પાના કારણે. સમજી ગયા હોત તો આવું કઈ ના થાત. મારા પપ્પા બચારા પપ્પાને ક્યાં મૂકવા જવા ઉંમરે? વૃદ્ધાશ્રમ. સાસુ મને ઘરમાં રાખવા છે અહીંયા લઈ આવું એને? અહીંયા રહે છે મારી માં, એના ઘરમાં રહે છે ને. ઈ જોતું છે એને કે અહીંયા આવે ને શાંતિથી પડ્યા રહે. અહીંયા કોઈ નડતર રૂપ ના હોવા જોઈએ, બધા જતા રહે એટલે બસ મોકળું મેદાન મળી ગયું. તમને બધી બહુ ખબર હોય નહીં? ઈ પાંડાનો બોલાવતા નહીં મને. આજ પછી તમે મને બોલાવીને તો યાદ રાખજો મારા જેટલું ભૂંડું કોઈ નહીં હોય.
આ કાર્યો મારી વાત સાંભળ મીરા, મીરા હું શું કહું છું મીરા, મીરા અરે પણ અશોક આમ પપ્પાને આમ લવાય? કોઈ દીકરો એવો ન હોય કે પપ્પાને આવી રીતે લાવે. પણ મારે તમને એક સવાલ કરવો છે જેનો જવાબ છે ને તમે હાસે હાસો આપશો. આ તમે બે ભાઈએ શું માંડ્યું છે? એ ભાઈ એટલે મારી વાત સાંભળો તમે. હાસુ બોલો. આ આદિના સાસુ હારે તમે કેવી હરકત કરી છે? હા, મને જવાબ આપો. મને શરમ આવે છે તમને પૂછતા. તમારી સામે હું છે ને આંખ નથી મિલાવી શકતો. તમે બે ભાઈઓ ગાંડા થઈ ગયા છો. તમારા બાપને ઓલું કરો છો તમે? જુઓ મારી- શરમાતા નથી જરાય? કાલે મને આદિ આવીને ઘસતાવી ગયો, આજે તું મને કહે છે. મારી વાત સાંભળો. કોઈ સ્ત્રી છે ને આવી વાત છે ને ખોટી ન કરે એટલે તો મને ભાન છે. એટલે પપ્પાજી હોય એ હાસુ કહીજો તમે. અરે બેટા, એની દીકરી આપણા ઘરમાં છે ને, મીરા વહુ, એને આદિને નોખો કરાવવાનો કાવતરું છે. આ તારે લખવું હોય તો લખી લે. એવી વાત કરો છો ને આ વાતમાં તો મને કઈ ખબર નથી પડતી કે શું કરવું. જો મારી વાત સાંભળો. જે વાત હોય ની હાસે હાસી મને કહો. મારે હવે તમારી ઉપર વિશ્વાસ કરવો કે હા રીસા આંટી ઉપર? એટલે તું તારા બાપને ધમકાવે છે એમ? ધમકાવતો નથી, તો પણ જે પૂછવાનું હોય ને એ તમને પૂછું છું. સમજ્યા? અને મારી સામે આંખો નહીં દેખાડ્યો ને હો બેટા. તને મેં મોટો કર્યો છે. અને નીચી નજરે જ અને ધીમે અવાજે વાત કરવાની બાપની સાથે શીખો. તમે આ તમારા શબ્દોથી મને હવે તમારી ઉપર છે ને શંકા જાય. આ રીસા આંટીએ વાત કરી તો એટલો બધો વિશ્વાસ નતો આવો. એટલે પપ્પા જે વાત હોય ને એ હાચે હાચી કહી દો બસ. એટલે તને તારા બાપ પર વિશ્વાસ નથી? વિશ્વાસની વાત નથી. રીછાએ કીધું તો તને માનવામાં આવ્યું કે તારા બાપે આમ કર્યું એટલે મારે શું માની લેવાનું? તું કે ઈ કે બધું બરોબર હોય? એ કઈ રીતે શક્ય હોય? મારી વાત સાંભળો. મેં એની હારે બહુ માથાકૂટ કરીને ત્યારે મને આ વાત એણે કીધી. તો આ વાત ખોટી તો કઈ હોય ન કે? હા, તો એટલે કહું છું તમને કે જે સત્ય હોય ને એ મને કહી દીધો. હજી પણ સમય છે, આપણે સમાધાન કરી નાખીએ. એટલે ભાઈ મેં કાંઈ કર્યું નથી તો સમાધાન છે નું? આ એના કાવતરા છે ડોહીના. આપણા ઘર શાંતિથી રહીએ છે, નોખું કરાવવું છે. કે છે ડોશી નથી, અશોક કે કુંવારો છે. તારે જ બધા ઢવડા કરવાના. તું સમજ જરાક મારી વાત બેટા. આ તારો બાપ કહે નહીં સમજવાનું. આજકાલ લોકો કાંઈ પણ કાવતરા કરી શકે, ગમે એને બદનામ કરી દે, હાલતા માણસને બદનામ કરી નાખે. આનું શું કે અત્યારનો સમય છે એ બહુ ખરાબ છે. પણ હું કહું તમને આ સમયમાં છે ને બહુ બહુ ધ્યાન રાખીને હાલવું પડે. નહીતર કોણ ક્યારે કોને બદનામ કરી નાખે ને કઈ નક્કી ન રહે. પણ સાબેન આવું આવું કામ કરવા બેટા, માંગે છે? પોતાના લોહી માટે કાંઈ પણ કરી શકે. સમજાણું? તારા તો લગ્ન થયા નથી, મારે ઘરે કોઈ બૈરું છે નહીં. એ કે આ બેવના ડોહાના અને તારા જેટના ઢવડા કરવા એની કરતાં આપણે કાવતરું કરીએ તો ઓટોમેટિક આદિ નોખો થાય. સમજમાં આવે છે મારી વાત? ગળે પડે કે નથી પડતી? સમજમાં તો પડે છે. પણ આવું કરીને ને મતલબમાં હું મળશે એમ કહું છું. ને ઘરમાં આવા ડખા કરાવવા એ તો ખોટું કહેવાય ને. અને આજકાલની આ દીકરીની માં છે ને એની ઘણી મતલબમાં 50% એવી બાયું છે કે એની દીકરીનું ઘર છે ને હાથે કરીને માંગે. અને બેટા બીજું ધ્યાન રાખજે, હવે પણ ગમે ત્યારે મારી સાથે વાત કરે નીચે અવાજે કરે, હું તારો બાપ છું એટલું યાદ રાખજે. આજ ભૂલ કરી કરે, હવે બીજી વાર કરતો નહીં આવી ભૂલ. નાના પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. આવી રીતે મારે તમારી હારે વાત નહોતી કરવી. પણ હું રીસાબેનને જે જવાબ તો આપી છે. કારણ કે આવા ખોટા આરોપ જો તમારી ઉપર કોઈ લગાવે ને એ મારાથી નહીં સહન તો નો જ થાય. સમજ્યા? હા, એટલે તમે કઈ ઉપાધિ નહીં કરતા. હવે તું આનો રસ્તો કઈક કાઢી. અને જો અત્યારે કેટલા વાગી ગયા, ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. ટાઈમસર પહોંચી જાઓ અને બરાબર ને ધ્યાન રાખજો ઓફિસનું. સ્ટાફ શું કરે છે એ કઈ વાંધો નહીં.
બધુંય તો ધ્યાન રાખવાની વાત અલગ રહી, પણ હવે અને મારે મંદિરે જવાનું છે, હું જાઉં છું. ઠીક છે? હા મીરાબો, મીરાબો, હા હા થોડીક ચા બનાવી દો ને. એક મિનિટ. હા અત્યારે કેમ તમે કઈ બોલતા નથી, કઈ મૂડ નથી તમારું? હા શું થયું છે? બોલવા જેવું કાંઈ છે મોટા ભાઈ? તમારા મોઢે આ સવાલ સારો નથી લાગતો. તમને ખબર જ હોવી જોઈએ કે હું શું કામ કોઈ સાથે બોલતી નથી. તમારા મમ્મી જ્યારથી આ ઘરમાંથી ગયા ત્યારથી આ ઘરની રોનક બદલાઈ ગઈ છે. નહીતર પછી આપણે કેટલા આમ હળી મળીને રહેતા, હે? અને આ સાનું તો મારે અત્યારે કેવું પડ્યું તમને, નકર મારી સાથે ત્યાર જ તમે કરી રાખતા. મોટા ભાઈ, હા. આ બધી વાતોનો હવે કોઈ અર્થ નથી. મેં સાંભળ્યું હતું કે સમયની સાથે માણસમાં પરિવર્તન આવે, સંબંધો બદલાય, લોકોની સહુલિયત એકદમ ચેન્જ થઈ જાય. પણ આજે મને દેખાઈ પણ રહ્યું છે કે સમયે બધા સંબંધોને એકદમ વેરવિખેર કરી નાખ્યા છે. તમને શું લાગે છે હું કંઈ ગાંડી માણસ છું? મને ખબર નથી પડતી? અરે હું તો છોડો ને, મારી માં જે આખી જિંદગી એકલી વટથી જિંદગી જીવી હોય એ આ ઉંમર આવા ધતિંગ કરશે, એ પણ પોતાના સગા વેવાઈ સાથે? જો મારી વાત સાંભળો. મેં મારા પપ્પાને સમજાવવાની બહુ કોશિશ કરી કે હાસુ હોય એ સ્વીકારી લો, પણ એ હવે કાંઈ સ્વીકારતા નથી. ના પાડે છે કે હું થોડા આવા ધંધા કરું. એટલે હું તમને એમ કહું છું કે પપ્પા છે ને આજે નહીં માને ને કાલે નહીં માને. આમાં છે ને આપણા અંદરો અંદર બીજા સંબંધ બધાય બગડશે. એ તમને ખબર છે ને? હે? બધી ખબર પડે છે મને, એટલે તો ચૂપચાપ બેઠી છું. બાકી જે વ્યક્તિ મારી માં સાથે આવું કરે ને એને તો હું જેલના સળિયા ગણાવી દઉં. અને છે તમારો ભાઈ આદિત્ય, કોઈ વાતમાં એ માનતા જ નથી. એમને તો એવું જ લાગે છે કે મારી માં આ બધા કાવતરા કરે છે. કોઈ સ્ત્રીની જાત છે ને આ ઉંમરે આ ધતિંગ તો ન જ કરે. હાચી વાત છે તમારી, પણ હું તમને એમ કહું છું કે જુઓ હજી પણ સમય છે આપણી પાસે કે આપણે બધા ભેગા મળીને છે ને સમાધાન કરાવ્યું. હા તો હું છે કે સંબંધ વધારે ન બગડે. તમે શું કહો છો? મને લાગતું નથી કે સમાધાન થાય. જે પ્રમાણે ઘરમાં ચર્ચાઓ થઈ રહી છે ને એ પ્રમાણે મમ્મી આ ઘરમાં ક્યારેય પગ પણ નહીં મૂકે હવે. અને રહી વાત પપ્પાની, તો આટલું બધું થયા પછી પણ પપ્પા તો હજુ માનતા જ નથી. કદાચ એક સમયે પપ્પા ઝૂકી જાય ને કે હા ચલો ભાઈ મારો વાંક છે, તો મમ્મી પણ માની જાય. પણ ખબર નહીં પપ્પાને શું જોઈએ છે, શું જીદ કરે છે. હવે હાસું હું છે ને ખોટું હું છે એ મને નથી ખબર, પણ જે પ્રમાણે આપણું ઘર હોવું જોઈએ ને એ પ્રમાણે અત્યારે રહ્યું નથી, હે? અને એટલે જ હું તમને કહું છું કે આ વાતનો હવે છે ને ઉકેલ લાવીએ, નહીતર શું થાય કઈ નક્કી નહીં રહે. એટલે કહું છું તમને. હા તો કેવી રીતે લાવશો ઉકેલ? મારી વાત સાંભળો તમે. તમારા મમ્મીને ગમે એમ કરીને છે ને આપણે ઘરે બોલાવો, ગમે એમ કરીને, અને આપણે એનું સમાધાન લાવીએ. હા ઠીક છે, જ્યાં સુધી મને ખબર છે મમ્મી આવશે તો નહીં, પણ તમે કહો છો ને તો હું બાનું કરીશ કે હું બહુ બીમાર છું, ઘરે કોઈ છે ને એટલે હોસ્પિટલે મને લઈ જવા માટે આવવું પડશે. અને મમ્મી આવે એટલે વાત કરી લઈ. પણ બધી ચોખવટ આજને આજ પાડવી પડશે, કારણ કે બીજી વાર મમ્મી કદાચ આ ઘરે હવે મારા નામથી પણ નહીં આવે. આજે હું ખોટું બોલીશ ને તો તમારા લોકોના કારણે હું પણ બદનામ થઈ જઈશ, એટલું યાદ રાખજો. ના ના, તમે બદનામ થાવ ને એવું આપણે કાંઈ નહીં કરીએ. જાઓ તમે અને તમારા મમ્મીને ફોન કરી. હા ક્યારે આવે છે? ના પાડી છે મારા મમ્મી હા પાડી. કે આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે. મીરા, પપ્પા, ભાઈ, હું અમે બધા વાત કરવા માંગીએ છીએ એમની સાથે. હવે બહાર રસ્તા ઉપર તો વાત નહીં થાય. અને એટલા માટે જ તમને કહ્યું હતું કે તમે ઘરે આવો, શાંતિથી વાત કરીએ અને નિરાકરણ લાવો. જે ઘરમાં એમના પર કોઈ વિશ્વાસ ન કરતું હોય ત્યાં શું કામ આવે? સીધો હિસાબ છે ને એ તો આદિત્ય. જો મીરા, હું માનું છું કે અત્યાર સુધીમાં કંઈ કેટલાય ઝઘડા થયા, બધું થયું, પણ આમાં ઘણી બધી ભૂલ હોઈ શકે, સમજવા ફેર થયો હોય, કંઈ પણ બન્યું હોય તો સામે સામે બેસીએ તો વાતની ચોખવટ થશે ને. પણ હું બેઠી છું ને આવડી મોટી, તમે લોકો વાત તો ચાલુ કરો. જ્યાં મને લાગશે કે મારા મમ્મીના બિહાફમાં મારે બોલવું જોઈએ ત્યાં હું બોલીશ. અને સાચું ખોટું તો મમ્મી હોય કે ન હોય સામે આવી જ જવાનું છે. પપ્પાનું કહેવું છે કે તું ખોટી છે.
તારા મમ્મી ખોટા છે. હા તો ઠીક છે. હવે અમે ખોટા જ હોય તો આપણે આ ઘરમાં વાત જ ન કરવી જોઈએ. એક કામ કરો, ડિવોર્સના પેપર રેડી કરો. અરે! એટલે હું ખોટા માણસોને આ ઘરમાં શું કામ રહેવું જોઈએ મોટા ભાઈ? પણ છેલ્લા કેટલાય દિવસથી આ ઉપાડો લીધો છે. ઉપાડો કહેવાય આને. જુઓ બહુ બટા, આ વાત કરવા હાટું બધાને ભેગા નહોતા કરવાના, સમાધાન કરવા હાટું બોલાવ્યા હતા તમારા મમ્મીને. તમે અહીંયા ઝઘડો કરવા માંડ્યા. પપ્પા, અને તમે આ પાડો ને તો હું છૂટાછેડા આપવા તૈયાર છું. અરે બેટા તું સમજ, બહુ નાદાન છે અને આ વસ્તુ અત્યારે શોભે. તમે આ વાત કરો તમને છૂટાછેડાની. શોભે છે આ વસ્તુ? તમે જે કર્યું એ શોભે જ તમને? હવે પપ્પા તમે છે ને હાસુ બોલી જાઓ, નહીતર પછી હવે મારે આ ઘર છોડીને છે ને બહાર વહી જવું પડશે. તને મેં સમજાવ્યો, મેં તને કીધું આ વસ્તુ હું ના કરી શકું. આદિ તે દિવસે મારી પાછળ પડી ગયો, એને મેં કીધું કે આ વસ્તુ મારાથી નથી થયેલી ને હું આવું કરું નહીં, આવું મરે આ તો વસ્તુ. તમારા કેમ છે? હા જવાબ આપો. તમારે હાસુ બોલવું જ પડશે. જાણવું જ છે તમારે. હા હા તો તમને તો ખબર જ હશે તમારી મમ્મીનું ગુલામનું નામ શું હતું. ખ્યાલ છે તમને બેવને? ન હોય ને તો હું તમને કહું. એને બધા પ્રેમથી મંજુ બોલાવતા. એની યાદમાં મેં આ ચિઠ્ઠી લખી હતી અને તમે લોકો એનો અર્થનો અનર્થ કરી નાખ્યો. જરાય એવું ન વિચાર્યું કે આ ઉંમરે આ બાપ કરે કે સોસાયટીમાં નામ છે મારું ખરાબ. તો પછી વહુ બેટા હું તમને એમ કહું છું, તમારા મમ્મીનું નામ તો હા રીસાબેન છે, તો પછી તમારા મમ્મીએ કેમ માથે ઓઢી લીધું? મારા મમ્મીનું ગુલામનું નામ મંજુ છે. આ જ બેટર આખો પ્રોબ્લેમ ક્રિએટ કર્યો છે. પપ્પા મને વિશ્વાસ નથી આવતો તમારી વાત પર. વિશ્વાસ નથી આવતો? કેવું રે? કેવી રીતે બની શકે કે મારા મમ્મીનું અને તમારા મમ્મીનું બંનેનું નામ એક જ સરખું ગુલામનું નામ હોય? હું કહું છું પપ્પા, તમે આ ચિઠ્ઠી લખી હતી એ વાત પાકી, 100%. અને મારા મમ્મીની યાદમાં લખી હતી, 100%. અને એ ચિઠ્ઠી તમે મૂકી હતી ક્યાં? મૂકી હતી આપણે બહારની રૂમમાં શેટીની નીચે, ગાડલા નીચે. જે મારા મમ્મી સુવે છે ત્યાં. એ મને થોડો બેટા ખ્યાલ હોય કે તારા મમ્મી ત્યાં સૂવે છે. મમ્મીને ત્યાં ગાદલા નીચે હાથ નાખવાની જરૂર ક્યાં હતી? મને એ કે ને પહેલા. મમ્મી છે ને સેટી સરખી કરતા હતા, કોઈ ગાદલા નીચે હાથ નતો નાખજો. અને ગાદલા નીચે તમારી કોઈ કરોડોની પ્રોપર્ટી તો છે નહીં. હા તો સાંભળી લે, માથાકૂટ ત્યાં જ થઈ છે. મારા પપ્પાએ બચારા એવું કઈ નહોતું વિચાર્યું કે તારા મમ્મીના હાથમાં ચિઠ્ઠી પકડાવે. તો તમે મને કેમ ન કીધું કે તમારા મમ્મીનું નામ શું છે ગુલામનું? અરે મેં ચિઠ્ઠી વાંચી છે ઈ ક્યાં? તું કહે છે કે તે ચિઠ્ઠી જોઈતી, તારા મમ્મીએ જોઈતી. પપ્પાને હું આટલા સમયથી પૂછતો થાકી ગયો કે તમે આવું કઈ કર્યું છે, તો કે ના મેં નથી કર્યું. અત્યારે એ કહે છે કે હા મેં ચિઠ્ઠી લખી હતી પણ તારા મમ્મીની યાદમાં લખી હતી. ત્યારે મને વાતની ખબર પડી કે વાત શું છે. તમે સમજ્યા? હા અને પાછું તો એવું નહોતું કીધું કે તારા મમ્મીનું નામ પણ મારા મમ્મીના હુલામના નામ સાથે મળે છે. તેમ તો નહોતું કીધું ને કે મમ્મીના હુલામના નામે ચિઠ્ઠી લખવામાં આવી છે. તો પછી તો શું થઈ ગયું? ચિઠ્ઠી તો લખી હતી કે નહીં પપ્પાએ? એ વાત તો સાચી કે નહીં? પણ ચિઠ્ઠી લખી હતી પણ મમ્મી માટે લખી હતી, મારા મમ્મી માટે નહીં કે તારા મમ્મી માટે. તો તમે આટલી બધી રાડો રાખીને શું વાતો કરો છો મારી યાર? અત્યારે બધો ખુલાસો થઈ ગયો છે, છતાંય તે તું સમજવાની કોશિશ નથી કરતી. બેટા શાંતિ રાખો, આનું સોલ્યુશન હું કરીશ. બેટા જો તારા હવે મમ્મી મારી વાત સાંભળો, સોલ્યુશન કરીશ. હવે આવી રીતે છે ને ચિઠ્ઠી કોઈથી ગમે એને નહીં રાખતા. તમારે ચિઠ્ઠી લખવી હોય તો મને આપી દેજો, હું હાસવીને છે ને બીજી ક્યાંય મૂકી દઈ. મારી જૂની યાદો તને લખીને દઉં. ઠીક છે. માનું છું કે તમે આટલા સમય પછી તમારી યાદોને કદાચ યાદ કરવા માટે તમે ચિઠ્ઠીઓને બહાર કાઢી હશે, પણ એ કોઈ બીજાના હાથમાં આવવાથી શું થયું એ જોયું? હવે એ બધી મેટર પતાવો ને કે અને ચિઠ્ઠી ક્યાં મૂકીને શું ઓ કામ બેટા મૂકી? મારી વાત સાંભળો, તમારા મમ્મીને છે ને અત્યારે જ છે ને ઘરે બોલાવી લ્યો બસ. મારા મમ્મી અહીંયા નહીં તો આવે. તમારે લોકોને કામ હોય તો ત્યાં જાઓ. ના પપ્પા, અને તમે છે ને એકલા માફી માંગી લેજો ને બધી સારું. વાત કરજો. સારું. હું જો મારા હમ આપીને કદાચ બોલાવું જો અહીંયા આવે તો. જુઓ વેવાઈ, હું આ ઘરમાં પગ જ નહોતી મૂકવાની, પણ જ્યારે ફોન આવ્યો અને વાતચીત થઈ અને ખબર પડીને કે આ બધું તો ગેરસમજણના કારણે ઊભું થયું છે, એટલે પછી હું અહીંયા આવી ગઈ. વેવાઈ, મને નહોતી ખબર કે આ વાત આટલી બધી વણસી જશે. માણસની એક ગેરસમજણ માણસને કયા માર્ગે દોરે ને એ નક્કી જ ન હોય.
હવે અત્યારે જોઈ લો ને, તમારી આ એક ચિઠ્ઠીએ તો કેટલું મોટું ઉધમ મચાવી દીધું. મને ખ્યાલ નહોતો કે આવું પણ કંઈક હશે, પણ મારું ગુલામનું નામ મંજુ, અને મને મંજુ કહીને મીરાના પપ્પા બોલાવતા, મારા બા બાપુ બોલાવતા, એટલે મને એમ કે તમને આ નામ કેવી રીતે ખબર? હા, કંઈ સમજાયું જ નહીં અને આખી ગેરસમજણ ઊભી થઈ ગઈ. અને એ વાત બી તમારી રાઈટ છે. આ ગેરસમજને હિસાબે ક્યાંથી ક્યાં વસ્તુ જાતી હતી. કારણ કે કોઈ બાપ પોતાના દીકરાનું ઘર ભાંગે એવું તો કોઈ દી વિચારે નહીં. એ તમે જાણો છો, હા, તમારે ઘેરે દીકરી છે. એ જ વાત છે ને, મારી દીકરીનું આ ઘર છે. હવે હું કદાચ મારી દીકરીનું ઘર થોડી ભંગાવા દઉં, હું એમ થોડી કરું કે મારી દીકરીનું ઘર ભાંગે, એને તકલીફ પડે, એવા તો કોઈ કામ ન જ કરું ને. પણ હવે જે થયું એ જો ભાઈ, આ તમે તમારી પત્નીનું નામ ગુલામણું મંજુ હતું એ નહોતી ખબર, અને ઘરમાં પણ કોઈને નહોતી ખબર. ને પછી જ્યારે આ વાતની તમે ઘરમાં બધા સાથે ચોખવટ કરી અને વાત પતી ગઈ, તો મને થયું કે મારે તમારા ઘરે જ આવવું જોઈએ. મારી દીકરીનો આમાં કોઈ વાંક નથી, એટલે કદાચ એનાથી કંઈ ભૂલ થઈ હોય તો એને માફ કરી દો. નહીં વેવાણ, એ તો ભગવાનના ઘરની દીકરી છે. એ કોઈ દિવસ ભૂલ કરે જ નહીં. તમારે માફી માગવાની જરૂર નથી. આ બધી મંજુના નામ પાછળ જ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. હા, અને મેં આ મારા છોકરાઓને સમજાવ્યા. મેં કીધું બેટા, તમે તમારા બાપનો આટલા સમયથી તમને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, ધંધે લગાડ્યા, લગ્ન કર્યા, અને હું આવું કરું, મારું જ ઘર ભાંગવા? એ બી સમજવાની વાત છે ને બેન. એક સાચી વાત છે તમારી. કોઈ બાપ પોતાના દીકરાનું ઘર હાથે કરીને ન ભાગે, કે એવું વિચારે પણ નહીં, કે એવું કંઈ કરે પણ નહીં. પણ આ એક ચિઠ્ઠીના લીધે મેં બધી વાત મારી દીકરી મીરાને કહી, અને એ વાત તમારા દીકરા અશોકને પણ ખબર પડી, અને પછી વાત એટલી વધી ગઈ કે મીરા અને આદિત્યના સંબંધ પર બની આવી. એટલે જુઓ, જે થઈ ગયું ને એને ખરાબ સપનું સમજીને ભૂલી જઈએ અને જીવનમાં બસ આગળ વધીએ. અને હવે હું આ ઘરે પણ આવીશ, રહીશ પણ, અને કોઈ દિવસ એવું નહીં વિચારું કે આવું કંઈ. આ તમારું જ ઘર છે, અહીંયા જ રહો તો મને વધારે ખુશી મળશે. અને મિસ્ટેક મારી એ થઈ હતી કે જે મારી પર્સનલ મેટર, જે કાંઈ બી ચિઠ્ઠી લખી હતી, મારે પર્સનલ જગ્યાએ જ મૂકવી જોઈએ. મિસ્ટેક એ કરી કે મેં અહીંયા શેટીએ મૂકી દીધી. એ જ બધું આ પ્રોબ્લેમ ક્રિએટ કર્યો આ વસ્તુએ. નહીં તો આવું કોઈ દી થાય નહીં. સાચી વાત છે તમારી. કારણ કે આપણા છોકરાઓને ઘર થોડા આપણે ભાંગવાના. ના, એવું તો કોઈ માવતર ન કરે. પણ હું શું કહું છું કે હમણાં નહીં, હું થોડા દિવસ પછી અહીંયા આવીશ. થોડા દિવસ મારે મારા ઘરે જ રોકાવું છે, પણ આવીશ જરૂર. હવે મને મનમાં એવું કંઈ જ નથી, અને જે ગેરસમજણ ઊભી થઈ હતી મારી સમજફેરના કારણે, એના માટે પણ હું આપની માફી માંગુ છું. ના, માફી ન માગવાની હોય. થઈ જાય ક્યારેક ભૂલ, તો માણસથી જ ભૂલ થવાની. માણસ ભૂલને પાત્ર. સાચી વાત છે, માણસથી જ ભૂલ થાય. આપણે થોડી ભગવાન છીએ કે આપણાથી ભૂલ ન થાય. અને ભગવાન જેવા ભગવાનથી પણ ક્યારેક ભૂલ થઈ જાય છે, તો આપણે તો એના બનાવેલા રમકડા છીએ. તમે મન મોટું રાખીને મને માફ કરી એ બદલ તમારો અને તમારા ઘરના બધા લોકોનો આભાર. તો આજે તો હું મારા ઘરે જઈશ, પણ પછી પાક્કું રહેવા આવીશ. નહીં, રોકાઈ જાઓ તમે. તમે ગયા પછી અમને કેટલું બધા લોકોને ટેન્શન હતું. સારું, હું અહીંયા રોકાઈ જઈશ. બસ.